માઢુના હોય, જેસલ જકરા નીપજે જેની માં જીંજાબાઈ હોય. આરા સંતાનો જો જ્યાં જ્યાં ત્યાં છે ને ત્યાં બધે માતાઓનો ફાળો છે, પિતાઓનો પણ છે. એવું નથી કે એનો નથી, પણ સારા સંસ્કારો સારા કુટુંબમાંથી અને આવી જ રીતે એક સારા ઓલા વિચારો લઈ અને ધોરણ 3 નો વિદ્યાર્થી મકવાણા આશીષભાઈને હું વિનંતી કરું કે અત્રે પધારે અને પોતાનું વક્તવ્ય રજૂ કરે. મકવાણા આશીષભાઈ. ઘણી ઇજ્જત, ઘણો સ્નેહ, ઘણી લાગણી આપી હું લખશું એ પેલા જેને મને આંગળી આપી એવા પ્રાણ કૃપાળુ બ્રહ્માંડમાંના સાવજરૂપી રમેશભાઈનો પુત્ર મકવાણા આશીષના સહસ વંદન. આજે 26મી જાન્યુઆરી એટલે કે 50 શતાબ્દી. આજે આપણને સત્તા મળી છે, એટલા માટે આપણે 26મી જાન્યુઆરીને ઉજવીએ. દેશ માટે કેટલા વિડલાઓ શહીદ થઈ ગયા છે, એના માટે આપણે 1000 વાર સલામ કરવી જોઈએ અને ઇન્ડિયન આર્મીથી પણ 1000 વાર સલામ કરવી જોઈએ. હું તમારા સામે નાનકડો મુદ્દો લઈને આવ્યો છું. મુદ્દાને ગાંધી સાંભળવાનો છે. એક નાનકડું ગામ હતું. ગામની અંદર મા અને દીકરો રહેતા હતા. દીકરો ધીરે ધીરે મોટો થવા લાગ્યો તેમ દારૂની લતમાં લાગી ગયો. તેની મા તો બહુ ગરીબ હતી. દાળીઓ કરીને તેનું ગુજરાન ચલાવતી. તેની મા પાસે આવીને રોજ પૈસા માંગતો. મા મને પૈસા દે, મા મને પૈસા દે, મારે હજી દારૂ પીવા જવો છે. આ તું શું કરી રહ્યો છે બેટા? દારૂ તને એક સમય મોતના ઘાટ ઉતારી દે છે. દારૂ બંધ કર, દારૂ બંધ કર. તો જ દીકરો માર્યો નહીં. અંતે તેનું મોત થયું. મા દીકરા વગરની થઈ ગઈ, બેન ભાઈ વગરની થઈ ગઈ, એક પત્ની પતિ વગરની થઈ ગઈ. હું તમારા સામે બે હાથ જોડીને વિનંતી કરું, દારૂ સિગરેટ માવા ગુટખા જે ખાતા એ બંધ કરી દેજો. હું તો નાનો બાળક છું, તે મારતા મોટા છું. હું તમને શું સમજાવી શકું? જે ઈ જ મારે અસ્તુ.